હર મહાદેવ મિત્રો, તો જો આજે આપણે અહીંયા કુંડા ભરવા આવ્યા છીએ અને અહીંયા વડલા નીચે સાફ કરવાનું છે. આજે વટ સાવિત્રીનું વ્રત છે, તો પણ ચાલો એમને સેવામાં મદદ કરીએ. જય સત્યવાનજીની જય, સાવિત્રી માત કી જય. જેઠ સુધી પૂનમ એટલે કે વડ સાવિત્રી. તો કલોરણા ગામની અંદર વિશાળ વડલો છે. એની પવિત્ર એવી છાયાની અંદર બહેનો વડ સાવિત્રીનું પૂજન કરે છે અને આ પૂજન પતિના આયુષ માટે કરવામાં આવે છે. અને વડલાની આયુષ 400 વર્ષની છે. તો પતિના આયુષ માટે બહેનો વડલો પૂંજે છે. આજે આ વડ સાવિત્રીનું વ્રત છે. એમાં રમેશભાઈ શેઠે ઘણું બલિદાન આપ્યું. જ્યાં બેહાય એવું નહોતું ત્યાં બધી સગવડતા કરી આપી છે. બહુ સારી વ્યવસ્થા થઈ ગઈ છે. અને આ વડલો વિશાળ છે, જેની વડવાયું કે જે કબીર વડ કહેવાય છે. 5 વીઘાની અંદર એમ અત્યારે કલોરાણાની અંદર મોટો વડલો અત્યારે અહીં છે કે જેની વડવાયું ફરતી છે, એવી શોભા આપે છે. એવો વડલો કલોરાણા ગામની અંદર છે. બહેનો એનું પૂજન કરે છે સારું એવું, અને પતિના આયુષ માટે આ પૂજન કરવામાં આવે છે. બોલો વડ સાવિત્રી માત કી. આજે જે આ સેવા કરી છે કે જ્યાં બેહાય એવું નહોતું ત્યાં સારી એવી સેવા કરી, બહેનોને બેસવા માટે અમને સારી વ્યવસ્થા કરી આપી છે. તો એની ચેનલને આગળ વધારજો અને બધાને આ વિડીયો. અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે અને આવી નવી સેવા અમે કરતા રહીશું. તો જો આજે અમારે વટ સાવિત્રીનું વ્રતની સારી સેવા મળી ગઈ છે. તો અમારો વિડીયો પણ યુટ્યુબ ચેનલમાં જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.